હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમજ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, કચ્છ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારેથી અતિ ભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાના વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટ ધ્યાને લઈને સુરક્ષાના ભાગરૂપે આજે તારીખ 5/8/2024 સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ રહેશે બંધ। તો જે હા મિત્રો, નવસારી જિલ્લામાં હાલ પડી રહેલા વરસાદ અને નદીઓની લેવલમાં થયેલો વધારો ધ્યાનમાં રાખતા જિલ્લાના ચીખલી, ગણદેવી, ખેરગામના તાલુકામાં તમામ શાળા, આંગણવાડી, આઈટીઆઈ અને કોલેજ આજે રોજ બંધ રહેશે। ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે। અન્ય તાલુકા બાબતે મુજબ ચાલુ રહેશે। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।